2021ના માર્ચ મહિનામાં એક એવી ઘટના બની જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું। એક વિશાળ કન્ટેનર જહાજ જેનું નામ એવર ગિવન છે તે સુએઝ કેનાલમાં અટવાઈ ગયું। સુએઝ કેનાલ ઇજિપ્તમાં આવેલો એક કૃત્રિમ દરિયાઈ માર્ગ છે। તે યુરોપ અને એશિયા વચ્ચેનો સૌથી ટૂંકો સમુદ્રી રસ્તો છે। આ કેનાલ વિના જહાજોને આફ્રિકાનો લાંબો ગોળ માર્ગ કાપવો પડે। એવર ગિવન લગભગ 400 મીટર લાંબુ એટલે કે 4 ફૂટબોલ મેદાન જેટલું લાંબુ અને 59 મીટર પહોળું છે। તેનું વજન 2,20,000 ટન હતું અને તે 20,000 કન્ટેનર લઈ જતું હતું। 23 માર્ચ 2021ના દિવસે તીવ્ર પવન અને રેતીના તોફાનને કારણે જહાજનું સ્ટીયરિંગ નિષ્ફળ થયું। તે કેનાલની બંને બાજુના કિનારામાં અટવાઈ ગયું। તેમની વચ્ચે ત્રાંસુ ભરાઈ ગયું। જહાજની આ ભરાઈ જવાની ઘટનાએ સુએઝ કેનાલને સંપૂર્ણપણે બંધ કરી દીધી। પાછળની તરફ 300થી વધુ જહાજોની લાંબી કતાર લાગી ગઈ। કેટલાક જહાજોને એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી। દુનિયાના વેપારનો મોટો ભાગ સુએઝ કેનાલમાંથી પસાર થાય છે। આ અવરોધને કારણે રોજના અંદાજે 960 કરોડ રૂપિયાનો માલ સામાન અટકી પડ્યો। જહાજને ખસેડવા માટે વિશ્વની સૌથી મોટી બચાવ કામગીરી શરૂ થઈ। વિશાળ ડ્રેજર્સે જહાજની નીચેથી 30,000 ઘન મીટર રેતી અને કાદવ બહાર કાઢ્યો। સાથે સાથે 10થી વધુ ટગબોટ્સે જહાજને ખેંચવાનો પ્રયાસ કર્યો। કેટલીક ટગબોટમાં 100 ટન સુધીની ખેંચાણ કરવાની ક્ષમતા હતી। 29 માર્ચ 2021ના રોજ 6 દિવસના સખત પ્રયાસ બાદ જહાજને થોડુંક ખસેડવામાં આવ્યું। તેનો આગળનો ભાગ કાદવમાંથી બહાર આવ્યો અને જહાજ ફરી સીધું થયું। જ્યારે જહાજ સીધું થયું ત્યારે સુએઝ કેનાલમાં જહાજોની હિલચાલ ફરી શરૂ થઈ। પહેલા 24 કલાકમાં જ 100થી વધુ જહાજો કેનાલમાંથી પસાર થયા। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન બની। તેલ સોંપણીનું પણ કોઈ પ્રદૂષણ નોંધાયું નહીં। તે એક સફળ બચાવ કાર્ય હતું। જહાજને મુક્ત કર્યા બાદ તેને નજીકના તળાવમાં લઈ જવામાં આવ્યું જેથી તેની તપાસ અને સમારકામ કરી શકાય। તેને આશરે 3 મહિના સુધી ત્યાં રાખવામાં આવ્યું। જહાજના માલિકો અને ઇજિપ્તની સરકાર વચ્ચે વળતરની વાટાઘાટો ચાલી। છેવટે અંદાજે 1200 કરોડ રૂપિયાનું વળતર તય કરવામાં આવ્યું। 7 જુલાઈ 2021ના રોજ એવર ગિવનને સુએઝ કેનાલમાંથી બહાર નીકળવાની મંજૂરી મળી। તે યુરોપ તરફ આગળ વધ્યું પણ આ વખતે લોકોની નજરો તેના પર ટકી રહી। આ ઘટના બાદ દુનિયાએ વૈશ્વિક વ્યાપારની નાજુકતા સમજી। સુએઝ કેનાલને પહોળી કરવાની અને અન્ય વૈકલ્પિક માર્ગો વિશે ચર્ચા શરૂ થઈ। એવર ગિવનની માલિક કંપનીએ તેનું નામ બદલીને એવર ગ્લોરી રાખ્યું। તે આજે પણ સમુદ્રમાં વેપારી માલસામાન લઈ જાય છે। આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। લોકોએ તેના પર ટ્વીટ્સ, મીમ્સ અને તસવીરો બનાવી। એક રમૂજી તસવીરમાં જહાજની આગળ એક નાનકડી ખોદકામ ટ્રેક્ટર બતાવવામાં આવી હતી। એવર ગિવનની વાર્તા આપણને સમજાવે છે કે કેવી રીતે એક નાનકડી ભૂલ અથવા કુદરતી આપત્તિ આખી દુનિયાના વ્યાપારને થોભાવી શકે છે। તે આધુનિક સમયની એક